નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયનો 19મો પાઠ કોઈ દેખાડો એક લોકગીત પ્રકારનો પાઠ છે. આ પાઠનું સ્વાધ્યાય પોતાનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમશઃ પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ગોપી કેમ ઝબકી જાય છે? તે જવાબ છે તેને ભાસ થાય છે કે શ્રી કૃષ્ણ આવે છે. બીજો પ્રશ્ન, કાવ્યમાં કોઈ દેખાડો એવું કોણ કહે છે? તો ગોપી કહે છે. ત્રીજો પ્રશ્ન, ગોપીને શેરીએથી કોણ આવતું લાગે છે? તો કાનકુંવર. ચોથો પ્રશ્ન, ગોપીને કાનકુંવર કેવી રીતે આવતા ભાસે છે? તો એ છે વાંસળી વગાડતા. પાંચમો પ્રશ્ન, ગોપી પાણી ભરવાને બહાને ક્યાં જાય છે? તો કૃષ્ણને જોવા. છઠ્ઠો પ્રશ્ન, તેણે શ્રીકૃષ્ણ માટે શું બનાવ્યું છે? તો છે વેલડી. સાતમો પ્રશ્ન, ગોપીઓને કોળીઓ ગળેથી ઉતરતો નથી કારણ કે તેને શ્રીકૃષ્ણની યાદ આવે છે. બીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, સુતારે વેલડી માટે પીંજણી ઘડી છે. બીજું, ઘોડોને ધમડો બળદની જોડી છે. ત્રીજી ખાલી જગ્યા, ગોપીએ જાણ્યું છે કે હરિ અમરાપરમાં વસે છે. ચોથી ખાલી જગ્યા, ગોપીએ ત્રાસમાં શીરો ઠંડો થવા મૂક્યો છે. પાંચમી ખાલી, જમતી વખતે ગોપીઓની જીવણ યાદ આવે છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલું વિધાન ખરા હોય તો ખરા, ને ખોટા હોય તો ખોટાની નિશાની કરો. પેલું, ગોપી ઝબકીને કાનકુંવરને જોવા નિસરે છે. વિધાન સાચું છે. બીજું, ગોપી સખીને મળવાનું બહાનું કાઢીને શ્રીકૃષ્ણને મળવા નીકળે છે. વિધાન ખોટું છે. ત્રીજું, ગોપી ભાન ભૂલીને શ્રીકૃષ્ણને મળવા દોડે છે. વિધાન સાચું છે. ચોથું, અમરાપરના ચોકમાં રાસલીલા રમાઈ રહી છે. વિધાન ખોટું છે. પાંચમું, ગોપીએ શ્રીકૃષ્ણના ભાવતા ભોજન તૈયાર કર્યા છે. વિધાન સાચું છે. છઠ્ઠું, ભાવતા ભોજન જોઈને શ્રીકૃષ્ણ દોડી આવે છે. વિધાન ખોટું છે. સાતમું, ગોપી શ્રીકૃષ્ણને મળવા બહાવરી બની છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોને એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ગોપી કોને મળવા આતુર બની છે? તો જવાબ છે ગોપી શ્રીકૃષ્ણને મળવા આતુર બની છે. બીજો પ્રશ્ન, ગોપીએ શ્રીકૃષ્ણ માટે કેવી વેલડી બનાવી છે? તો જવાબ છે ગોપીએ શ્રીકૃષ્ણ માટે શાક સીસમની વેલડી બનાવી છે. તેની પીંજણી પણ સુતાર પાસે નવી કરાવી છે. ત્રીજો પ્રશ્ન, ગોપીએ હરિના ભોજન માટે શી વ્યવસ્થા કરી છે? જવાબ છે ગોપીએ દૂધ અને સાકરનો શીરો હરિને ભાવતું ભોજન તૈયાર કર્યું છે. ચોથો પ્રશ્ન, જમતી વખતે ગોપીની સ્થિતિ કેવી થાય છે? જવાબ છે જમતી વખતે ગોપીને શ્રીકૃષ્ણની યાદ આવે છે અને તેમના ગળે કોળિયા ઉતરતા નથી. પાંચમો પ્રશ્ન, જો દીનાનાથના દર્શન થઈ જાય તો ગોપી શું કરે? જવાબ છે જો દીનાનાથના દર્શન થઈ જાય તો ગોપી પોતાના જમણા હાથે કોળિયા પ્રેમથી જમાડે. પ્રશ્ન નંબર 6, આ કાવ્યમાં કોની વાત છે? તે જવાબ છે આ કાવ્યમાં ગોપીના શ્રી કૃષ્ણ પ્રત્યેના જે પ્રેમ છે એની વિરહ ભાવનાની વાત છે. સાતમો પ્રશ્ન, આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તેનો જવાબ છે આ કાવ્યમાં શ્રી કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથ જેવા નામથી સંબોધન કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર આપો. પહેલું, કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. તો પહેલાંનું થશે તે મોંથી વાંસળી વગાડતા હતા. બીજું થશે હું તો પાણી ભરવા બહાને શ્રીકૃષ્ણને જોવા નીકળી. ત્રીજું થશે અમરાપરના ચોકમાં દીવા પ્રકાશે છે. ચોથું થશે મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. બીજા પ્રશ્નમાં પહેલો થશે જવાબમાં, એમાં આપણે અનુરૂપ કાવ્ય પંક્તિ બનાવવાની છે. તો હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ. બીજું, ઈંડોળીને પાટલી વિસરી રે લોલ. ત્રીજું, સાગરે સીસમની મારી વેલડી રે લોલ. ચોથું, મેં તો દૂધની સાકરનો શીરો કર્યો રે લોલ. ત્રીજું છે જોડી શોધીને લખો. તો નિસરીનું વિસરી, છોડિયાનું જોડિયા, આવતાનું વગાડતા. ચોથો પ્રશ્ન છે એમાં, આ કાવ્યમાં પાણીના વેલને બદલે વેલડી શબ્દ વપરાય છે. એના બીજા શબ્દ ક્યાં છે? તો ભાઈનો બદલે ભાઈલો, બેનની બદલે બેનડી, માની જગ્યાએ માવડી, કુંજરી કુંજલડી અને ગાયની જગ્યાએ ગાવલડી થશે. પાંચમો પ્રશ્ન છે,
ઉદાહરણ પ્રમાણે આપણે કરવાનું છે. તો તગારું છે તો 3 તગારા ભરીને રેતી નાખી. પંચિયું એટલે દાદાજી પૂજા કરતી વખતે પંચિયું પહેરે છે. ત્રાસ તો ત્રાસમાં મમ્મી લોટ બાંધે છે. લેખણ તો ભગવાનનું નામ લખવાની લેખણ ક્યાં છે. ખોરડું નાનું પણ સ્વચ્છ છે. પાઘડી તો પપ્પા કહે પાઘડીનું માન રાખવું જોઈએ. છઠ્ઠો પ્રશ્ન છે આપણે અયોગ્ય શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી ફરીથી ફકરો લખેલો છે. તો ફકરો જે લખેલ છે તો અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ. મારાથી પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મને એવા ખોટા વાક્યો મેં જાતે જ એવા ખોટા વાક્યો વાંચીને મને ખૂબ જ હસવું આવ્યું. 7મો પ્રશ્ન છે ઉદાહરણ મુજબના આગળ વધારવાનું છે વાક્ય. તો પેલું છે આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ કરીએ મજા બાગમાં. બીજું મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ જઈને વરરાજાની જાનમાં. ત્રીજું જુઓ પતંગ જગ્યા છે આકાશમાં કે ચાલ જઈએ અગાસીએ પડવારમાં. ચોથું આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ ચૂપચાપ બેસીએ ઘરમાં. 5મું એક ગલુડિયું આવ્યું નિશાળમાં કે ચાલ ગલુડિયાને કાઢીએ ચોગાનમાં. 8મો પ્રશ્ન છે વાક્યમાં ખોટા શબ્દ વચ્ચે કોમારી સુધાર લખવાનું છે. તો મીનાક્ષીમાં એ ઘણો છે હોશિયાર એ નહીં આવે તો મીનાક્ષી ઘણી હોશિયાર આવશે. રાજેશ રમતા રમતા પડી ગઈ નહીં આવે તો રાજેશ રમતા રમતા પડી ગયો. એ જ રીતના ત્રીજો છે સ્નેહા બોલવા તૈયાર થઈ જાવ નહીં તો સ્નેહા બોલવા તૈયાર થઈ ગઈ. પછી બાએ ચોથું છે વાડામાંથી નકામા છોડ દૂર કરીને બાએ વાડામાંથી નકામા છોડ દૂર કર્યા. 5મું ભાઈ બહેન ધમાલ કરી મૂક્યા તો ભાઈ બહેન ધમાલ કરી મૂકી આવશે. 6ઠું નિરાલી જામફળ લાવ્યું નહીં આવે નિરાલી જામફળ લાવી આવશે. પ્રશ્ન 8મો છે સમાનાર્થી શબ્દનું કંઠ એટલે કે ગળું કે ડોક. શેરી એટલે પોળ અથવા ગલી. મોરલી એટલે બંસરી એટલે વાંસળી. મુખ એટલે મોં અથવા આનો. ધોળો એટલે શ્વેત અથવા ધવલ. દીવો એટલે દીપક અથવા દીપ. 7મું દૂધ એટલે કે પય અથવા ક્ષીર. નવલ એટલે નવું અથવા નવીન. અંબાર એટલે વસ્ત્ર અથવા કપડું. પ્રશ્ન નંબર 9 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પેલું આવતાનું જતા, ધોળાનું કાળા, ટાઢોનું ગરમ, છોડિયાનું બાંધ્યા, સાંભરિયાનું વિસર્યા, ભાનનું બેભાન. પ્રશ્ન નંબર 10 નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પેલું વિસરી એટલે કે ભૂલી, નિસરી એટલે નીકળી, વેલડી એટલે નાનું ગાડું, છોડિયા એટલે છોડિયા, ટાઢો એટલે ઠંડા, મસે એટલે બહાન. પ્રશ્ન નંબર 11 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી લખો. તો પહેલામાં આવશે સૌથી પહેલાં અંબર, પછી કાનકુંવર, મુખ, મોરલી, શેરી ને સાકર. બીજો પ્રશ્ન એમાં આવશે સૌથી પહેલાં ઈંઢોણી, પછી વેલડી, શીરો, શાક, સીસમ ને હરી. ત્રીજામાં આવશે દીવો, દૂધ, ધોળો, નવલ, પીંજણી અને સુતાર. પ્રશ્ન નંબર 12 નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તેમાં આ રીતના લખાશે શેરી, પછી સીસમ, સાકર, જીવણ, કોળિયો, દીનાનાથ, ઈંઢોણી, પીંજણી અને ત્રાંબાડું. તો આ હતા આપણા પાઠના સ્વાધ્યાય પછી સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.